બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એવા પુરુષ હતા કે જેઓ ક્યારેય અપ્રમાણિત વાતને સ્વીકારતા નહીં અને પ્રમાણભૂત વાત સ્વીકારવામાં ક્યારેય પાછા પડતા નહીં. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ માટે હંમેશા કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એ 100 ઘરને ગાળીને પાણી પીએ એવા હતા. શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મનો જે મહિમા એ કહેલો છે તેને યથાર્થ રૂપમાં શાસ્ત્રીજી મહારાજ સમજ્યા હતા અને એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી એ વિશેના સચોટ અને મજબૂત અને નક્કર પ્રમાણો પણ તેઓએ એકઠા કરેલા અને ત્યારબાદ જ શ્રીજી મહારાજે પ્રબોધેલા આ વૈદિક સનાતન તત્વ સિદ્ધાંતને તેઓએ અક્ષર પુરુષોત્તમ નામાભિમાન કરેલું. સત્ય સિદ્ધાંત ઉદ્ઘાટિત કરવો એ જેટલો મહત્ત્વનો છે તેનાથી વધુ મહત્ત્વની વાત એ છે કે આ સિદ્ધાંતનો ઉદ્ઘોષ કરવો અને તેનાથી પણ વધારે મહત્ત્વની બાબત તો એ છે કે આ સિદ્ધાંતનો ઉદ્ઘોષ કઈ રીતે કરવામાં આવે છે. જેમ અંગ્રેજીમાં કહેવત છે, મેથડ મેક્સ ડિફરન્સ. રીત એ તફાવત ઊભો કરે છે, રીત એ વિશેષ ઓળખાણ ઊભી કરે છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કઈ રીતે આ સનાતન સિદ્ધાંતનું પ્રવર્તન કરેલું, કેવી હતી એ યજ્ઞ પુરુષની રીત, એ વિષય ઉપર સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને આ વ્યાખ્યાનમાળાના આજના 9મા દિવસે આપણે વિનંતી કરીએ આપણને શાસ્ત્રીજી મહારાજની ઉપાસના પ્રવર્તનની રીત એ વિષય ઉપર વાત કરે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમનું જે ઉપાસના પ્રવર્તનનું કાર્ય એનું કોઈ આપણે વર્ણન કરી શકીએ એમ નથી. એટલી બધી અગાધ શક્તિ, ઉત્સાહ અને નિડરતા, એ રીતે આ કાર્યની અંદર લેશ પણ પાછા પડ્યા વગર એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન આ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું જે પ્રવર્તનનું કાર્ય એ ખૂબ શૂરવીરતાથી, અભયપણે મહારાજ અને સ્વામીને કેવળ રાજી કરવા માટે સમગ્ર જીવન પર્યંત એમણે આ કાર્ય કર્યું. એમનું પોતાનું એ સૂત્ર હતું. ગરડા મધ્ય 57માં મહારાજે વાત કરી કે શૂરવીર હોય અને સાથે હથિયાર હોય અને લડવાનો સમય આવે તો બીવે નહીં, પાછો પડે નહીં. અને મહારાજે કહ્યું કે આપણે ગાંઠે ધન બાંધ્યું હોય અને એ રીતે જો ખર્ચા વાપર્યામાં ન આવે તો શું કામનું. એમ સ્વામી કહેતા કે મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન શું કામનું. અને સાથે એમ પણ કહેતા કે મહારાજે કહ્યું કે એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કરવામાં કાયરપણું રાખવું નહીં. આ એમનું જીવન પર્યંત મુખ્ય સૂત્ર હતું કે થોડી ઘણી ઉપાધિ હોય તો પણ ભગવાનના મહિમાની, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના એ મહિમાની વાતો જે તે કરવામાં લેશ પણ કાયરપણું રાખવું નહીં. આ એમનો સિદ્ધાંત. અને એ રીતે પોતે એક પંક્તિ નિષ્કળાનંદ સ્વામીની વારંવાર બોલતા કે કોઈને ગમે કે ન ગમે પણ કસર ન રાખવી કહેવામાં સમે કે વિસમે. નિષ્કળાનંદ સ્વામીની આ પંક્તિ પોતે બહુ બોલતા. ભલે ને કોઈને ગમે કે ન ગમે પણ આપણી સાચી વાત છે એ કહેવામાં લેશ માત્ર એ કસર રાખવી નહીં, સમે કે વિસમે.
આ એમનું મુખ્ય એ રીતે પોતાનું એ જીવન સૂત્ર હતું. અને સાથે સાથે આપણે એમના જીવનમાં એ પણ જોઈએ, એમના 4 મહાન એ રીતે સૂત્રો, મહાન વાક્યો કે એમના જીવનની અંદર આપણને આત્મસાત થતા એ દેખાય. આવી શક્તિ અને આ રીતનો જે આખો એક એ કાર્ય કરવાનો ઉત્સાહ એ આપણને ભાગ્યે જ જોવા મળે. સ્વામી પોતે કહેતા કે અક્ષર પુરુષોત્તમના તો અમે બળદિયા છીએ. પહેલી વાત એ કરતા, બળદિયા ગમે તે કામ કરે, લેશ પાછા પડે નહીં. બીજી વાત કરતા કે અક્ષર પુરુષોત્તમને માટે શપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. શપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. એટલા બધા એ રીતે પોતે આ મહિમાની વાત કરતા અને કહેતા કે આ અક્ષર પુરુષોત્તમને માટે જ અમે મુંડાયું છે, બીજો કોઈ અમારો હેતુ નથી. અને એ પણ વાત કરતા કે અક્ષર પુરુષોત્તમની મહિમાની વાતો મારા માથા ઉપર બેસીને કરે ને તો પણ મને આનંદ છે. આ 4 જે એમના મહાન ઉદ્દેશો હતા એના ઉપરથી આપણને આ નિષ્ઠા પ્રવર્તનના કાર્યમાં કેટલી બધી અનંત શક્તિ એમનામાં હતી. અને જાણે સાક્ષાત મહારાજ અને સ્વામી જ એમનામાં રહીને કાર્ય કરી રહ્યા હોય એ આપણને સ્પષ્ટ દેખાતું. આપણે જોઈએ તો ગોરધનભાઈ કોઠારીએ એક વખત શાસ્ત્રી મહારાજને કહ્યું કે આ બધા જે વિરોધીઓ છે એ તમારું મૂળ ઉખેડવા કોશ અને કોદાળી લઈ અને મંડ્યા છે. ત્યારે શાસ્ત્રી મહારાજ બહુ જ ધીરજથી અને પ્રેમથી વાત કરી કે આપણે કોઈ ક્રિયામાં ધણી થઈએ તો ભાર આપણને લાગે, કોઈ ક્રિયાના મહારાણી થવું નહીં. ધણી થઈએ તો ભાર આપણને લાગે. અને કરતા હરતા મહારાજ છે. મહારાજ એ ઊની આંચ પણ આવવા દેશે નહીં. અને દુઃખ આવશે તો મહારાજની કસણી એ સમજીશું કે શુદ્ધ કરવા માટે. પણ ઉપદેશ નિમિત્તે ઉપાધિથી ડરવું નહીં. આ એમનું સૂત્ર. ઉપદેશ નિમિત્તે ગમે તેવી ઉપાધિ આવે પણ એનાથી ડરવું નહીં. આવી એક જબરજસ્ત નિડરતા, નિર્ભયતા એમના જીવનની અંદર ક્ષણે ક્ષણે છેલ્લા શ્વાસ સુધી એ આપણને જોવા મળે. ત્યારે આ કાર્ય ઉપાસના પ્રવર્તનનું જે એમણે અદ્ભુત એનો પાયો નાખ્યો, એવો પાયો નાખ્યો પાતાળે કે લેશ પણ ક્યારેય પણ સહેજ પણ હચમચે નહીં, ઉખડે નહીં. અને અનંતકાળ સુધી અનંત મનુષ્યોને એ ઉપાસનાની વાત એ સમજાવતું રહે. સ્વામી પોતે એ રીતે ઘણીવાર બેઠા હોય આંબલીવાળી પોળમાં અને બધા હરિભક્તો, નાના યુવાનો બધા બેઠા હોય અને જરા ઉત્સાહમાં હોય તો શાસ્ત્રી મહારાજ પણ જરા આનંદમાં હોય. તો એ વખતે બધા યુવકો શાસ્ત્રી મહારાજને કે સ્વામી અત્યારે તો આપનું ધાર્યું થાય છે. આવી વાત કરે ને એટલે તરત શાસ્ત્રી મહારાજ અકળાઈ જાય અને પોતે કહે ખબરદાર, આ અસુર ભાવના શબ્દો છે. આપણું ધાર્યું થાય છે એમ જે કહેવું એ અસુર ભાવના શબ્દો છે. ધાર્યું એક શ્રીજી મહારાજનું થાય છે, કરતા હરતા એ છે. પણ એમની દયા કે આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી ચિઠ્ઠી એ મહારાજ સ્વીકારે છે. એમ તરત જ સહેજ પણ પોતાના ઈષ્ટદેવની ગૌણતા, ઈષ્ટદેવનો સહેજ પણ એ રીતે એ મોડો વિચાર, મોડી વાત મહિમાની એ પોતે સ્વીકારતા નહીં. આપણે જોઈએ તો પોતે કેટલા બધા કૃતનિશ્ચયી હતા ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર. કે પોતે વડતાલમાં હતા ત્યાંથી એમણે હિંમત કરી અને વઢવાણના સંતોને એ રીતે પોતે જમીન અપાવી અને બધું કાર્ય કર્યું. અને એમની પાસે વચન લીધેલું કે ત્યાં આગળ મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એ પધરાવવાની. એ નિમિત્તે લીમડી ઠાકોર પાસેથી બધી મદદ એમને આપી. પણ પછી જ્યારે પોતે તો વડતાલમાં હતા, પોતે તો ત્યાં જઈ શકે નહીં,
પોતે વાટ જોઈને બેઠા હતા કે ક્યારે સમાચાર આવે, ક્યારે સમાચાર આવે. અને ત્યાંથી સમાચાર આવ્યા કે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બેસી ગઈ. એટલો બધો એમને આનંદ થઈ ગયો અને પોતે દોડતા એ રીતે કોઠારી ગોરધનભાઈ પાસે પહોંચ્યા અને એમની આગળ જઈને ખૂબ આનંદમાં ઉત્સાહમાં વાત કરી કે કોઠારી, આ રીતે વઢવાણની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી ગયા. આ વાત જ્યાં કરી ત્યાં ગોરધનભાઈ કોઠારીએ નિશાસો નાખ્યો કે શ્રીજી કરે તે ખરું. તરત શાસ્ત્રી મહારાજ બોલ્યા કે આ કાર્ય શ્રીજીએ જ કર્યું છે, એમની ઈચ્છાથી જ આ કાર્ય થયું છે. કારણ કે કરતા હરતા તો શ્રીજી છે, એ કરે તો થાય. અને એ રીતે મહારાજે આ કાર્ય કર્યું છે. પણ વડતાલમાં રહ્યા પણ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મંદિરો એ શરૂ થઈ જાય એવી કોઈ પૂર્વ ભૂમિકા એમણે તૈયાર કરી. આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજે પોતે આ રીતે પછી તો બધા મંદિરોના કાર્ય થયા. ઉચ્ચાસન છે, સારંગપુર છે, ગોંડલ છે, આ બધા કાર્યો થયા. અને ઘણીવાર સ્વામી પોતે અમદાવાદની અંદર આંબળીવાળી પોળમાં પણ બિરાજતા અને આ બધી મહિમાની વાત કરતા. ખાસ કરીને જ્યારે વડોદરામાં હતા અને તે વખતે ત્યાં આગળ જેઠાબાઈ કલાભુવનમાં પોતે ભણતા હતા અને બહુ જ ઉત્સાહી અને બહુ જિજ્ઞાસુ. એટલે ત્યાં આગળ એમણે બધી શાસ્ત્રી મહારાજને વાત કરી જેઠાભાઈએ કે આ અક્ષર પુરુષોત્તમ બધું શું છે. ત્યારે ત્યાં વડોદરાની અંદર પ્રદક્ષિણાની અંદર પાછળના ભાગમાં બેઠકની અંદર બેસી અને શાસ્ત્રી મહારાજે પોતે જેઠા ભગતને લગભગ 12 કલાક સુધી અક્ષર પુરુષોત્તમની વાત, આ શું સિદ્ધાંત છે. અક્ષર એટલે ગુણાયતાન સ્વામી અને પુરુષોત્તમ એટલે સહજાનંદ સ્વામી અને અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવાની. અક્ષરરૂપ થઈએ તો જ પુરુષોત્તમની ઉપાસનાના આપણે અધિકારી થઈએ છીએ. આ બધી વાતો 12 કલાક સુધી બેસી અને જેઠા ભગતને સમજાવી. અને પછી તો પોતે સંત થયા. નિર્ગુણદાસ સ્વામી નામ પાડ્યું અને આપણે જોઈએ છીએ કે નિર્ગુણદાસ સ્વામીએ હજારો પત્રો આફ્રિકાને દેશ પરદેશમાં બધે લખી અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી. અને એ રીતે આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ પોતે પણ આફ્રિકાના હરિભક્તો હરમાનભાઈ, મગનભાઈ, આ બધા હરિભક્તોને વારંવાર પત્ર લખતા અને પોતાના પત્રરૂપી આશીર્વાદથી, પત્રરૂપી ઉપદેશથી ત્યાંના હરિભક્તોને પણ આફ્રિકાની અંદર એટલે આ જે ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમની એમણે દ્રઢ કરાવેલી. એટલે એટલો બધો એમને ઉત્સાહ, કેટલી બધી પ્રવૃત્તિ અને સમય નહીં તો પણ જાતે પોતે પત્રો લખતા આફ્રિકા. અને આફ્રિકામાં શાસ્ત્રી મહારાજનો પત્ર આવે એટલે હરિભક્તોને એકદમ બળ આવી જાય કે શાસ્ત્રી મહારાજનો પોતાનો પોતાના હાથે લખેલો આ પત્ર આપણને પ્રાપ્ત થયો. એટલો બધો આનંદ, ઉત્સાહ થઈ જાય કે જાણે શાસ્ત્રી મહારાજ પ્રગટ પધાર્યા હોય અને પ્રગટ વાતો કરતા